અમરેલી જિલ્લાના આ યુવકે 1.5 લાખની નોકરી છોડી ખેતી શરૂ કરી, મળી સફળતા। મારું નામ સાવલિયા પાર્થ અશોકભાઈ છે। મારું મૂળ ગામ ભાડેર છે અને રહેણાંક બગસરા છે। અમે ટોટલ 36 વીઘામાં પપૈયાનું વાવેતર કરેલું છે। 1 વીઘામાં 400 પ્લાન્ટ જેવા પપૈયાના પ્લાન્ટ સમાય છે ને એક પ્લાન્ટમાં 30 કિલો લેખે 30 થી 50 કિલો જેવી માવજત એ પ્રમાણે ઉત્પાદન મળે છે। ટોટલ ઉત્પાદનમાં જોઈએ તો એક વર્ષમાં 1 લાખથી 1.5 લાખ જેવી આવક થાય, એમાં 40-50 હજાર જેવો ખર્ચો થાય, ₹1 લાખ જેવો કોરો નફો વધે છે। ત્યારે વાવેતર કર્યું ત્યારે અમને એમ હતું કે આ પપૈયાનો નિકાલ ક્યાં કરશું, પણ જેમ આગળ વધ્યા તેમ બધી માહિતી મળી ગઈ। અમે ₹11 કોન્ટ્રાક્ટ લેખે પપૈયા આપેલા છે અને મારા અભ્યાસમાં મેં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર કરેલું છે અને લાસ્ટ ટાઈમ હું વરમોરામાં ટાઇલ્સમાં ડિઝાઇન બનાવતો, ₹1.5 લાખ સેલેરી હતી। છોડીને આવતા રહ્યા? હા, હું જોબ છોડીને આવતો રહ્યો। અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી પાકનું વાવેતર કરી રહ્યા છે। બાગાયતી પાકમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ ખેડૂતોને મળી રહ્યું છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકો આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો બાગાયતી પાકનું વાવેતર કરે છે। હવે ખેતીમાં લાખો રૂપિયાનો પગાર છોડી અને યુવકો ખેતી કરી રહ્યા છે। સારી એવી નોકરી છોડી અને આજે આ યુવક ખેતી કરી રહ્યો છે। 1.5 લાખ રૂપિયાનો એન્જિનિયરિંગનો આ પગાર આ યુવકે છોડ્યો છે અને ખેતીને હાલ એક અનોખી રીતે ફાર્મિંગ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। આ યુવક 1.5 લાખનું પગાર છોડ્યો હતો અને પગાર છોડી અને માદરે વતન આવ્યો। વતન આવ્યા બાદ 40 વીઘામાં પોપૈયાનું વાવેતર કર્યું। પોપૈયાના વાવેતર કર્યા બાદ કઈ રીતે ઉત્પાદન મળશે, કેવા પ્રકારનું કરશે જે ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયા અને આધુનિક ટેકનોલોજીના આ યુગમાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને યુવકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું છે। ₹11 પંજાબ અને દિલ્હીના વેપારીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી અને 1 વીઘે ₹1 લાખ સુધીનું ઉત્પાદન મેળવ્યું છે। એટલે કે 40 વીઘામાંથી 40 લાખનું નફાકારક ઉત્પાદન મળશે, જ્યારે 1.5 લાખ રૂપિયાનું ટોટલ ઉત્પાદનમાંથી 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ બાદ કરતાં આ યુવકને ₹1 લાખ 1 વીઘામાંથી પોપૈયામાંથી ઉત્પાદન મળ્યું છે।